હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું લઈને આવી છું 20 ઓગસ્ટ 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી તમને એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને કેવું લાગે. તમે જો કોમનવેલ્થ ગેમ્સ વિશે તમે વિડીયો ન જોયો હોય, એમાં બધી જ માહિતી તમને A to Z આપી છે. ફર્સ્ટ થી લઈને અત્યાર સુધી ભારતમાં કેટલી વાર યોજાયો છે, ભારતમાં આગામી ક્યારે યોજાવાનો છે, ભારતનું મેડલ ટેલીમાં સ્થાન શું છે, ભારતે કુલ કેટલા અને કયા મેડલ પ્રાપ્ત કર્યા છે, શેમાં, બધી માહિતી તમને ટુ ધ પોઈન્ટ ત્યાં મળશે. તો પ્લીઝ તમે જો એ વિડીયો ન જોયો હોય તો મહેરબાની કરીને એ વિડીયો તમે જોઈ લેજો, જેથી કરીને તમારા રમતગમત અંગેમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો તમારો માર્ક ક્યાંય ના જાય. હવે ચલો આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર 2025 ખેલમાં રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર કઈ સંસ્થાને આપવામાં આવ્યો છે? ખેલ રત્ન નથી કયો, ખેલ પ્રોત્સાહન કયો છે. ઓપ્શન એ આર્મી પેરાલિમ્પિક નોર્ડ મુંબઈ, બી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સી ભારતીય ઓલિમ્પિક સંઘ કે ઓપ્શન ડી નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન. બોલો, જ્યારે તમને પૂછે કે ખેલ રત્ન એવોર્ડ પૂછશે તો કોણ આવશે? મનુ ભાકર આવશે, યાદ છે ને. ઓપ્શન અહીંયા આવશે, આપણો જવાબ ઓપ્શન એ આવશે. આર્મી પેરા ઓલિમ્પિક નોર્ડ પુણે. ઓકે, આ પુરસ્કાર રમત ગમત પ્રોત્સાહન અને વિકાસમાં નોંધપાત્ર ભૂમિકા ભજવનાર સંસ્થા કે એનજીઓને આપવામાં આવે છે. રાષ્ટ્રીય રમત ગમત પુરસ્કાર 2025 ની અધ્યક્ષતા કોણે કરી હતી? તો અરુણ મિશ્રા કરી હતી, રિટાયર્ડ જસ્ટિસ છે, રાઈટ. અત્યારે કેટલા એવોર્ડ જાહેર કરાયા? તો કુલ 17 અર્જુન એવોર્ડ કરાયા છે, એક અર્જુન આજીવન, 5 દ્રોણ અને એક રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. રાજીવ ગાંધી એટલે કે ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડની જાહેરાત કરવામાં આવી નથી. હવે આપણે દ્રોણાચાર્ય પુરસ્કાર જોઈશું. બરાબર છે, કોને કોને મળ્યો છે? તો નિયમિત શ્રેણી અને લાઈફ ટાઈમ શ્રેણી, એમ કુલ થઈને 5 છે. બરાબર, એમાં પહેલો છે પરમવીર સિંહ, એથ્લેટિક્સ છે, છોટેલાલ યાદવ બોક્સિંગમાં, નેહા નંદકુમાર ચૌહાણ શૂટિંગમાં, ધર્મેન્દ્ર યાદવ અને વિરેન્દ્ર કુમાર એ બંનેને લાઈફ ટાઈમ શ્રેણીમાં આપ્યું છે. આટલું ઇનફ છે, આ યાદ રાખી લીધું તમારે. 10 લાખ રૂપિયા, અરે હા, પછી 5 લાખ રૂપિયા આપવામાં આવે છે, રાઈટ, યાદ રાખજો. અરે સોરી, 10 લાખ પહેલા 5 લાખ હતું, અત્યારે 10 લાખ થઈ ગઈ છે, બરાબર છે. પછી આવશે અર્જુન પુરસ્કાર આજીવન, તો આઈ અરુમાઇનયમ ફૂટબોલ માટે. પછી અર્જુન એવોર્ડ, અચ્છા, અર્જુન એવોર્ડ દ્રોણાચાર્ય કોને આપવામાં આવે છે? તો પરસ્પર કોચને આપવામાં આવે છે, એ તમને ખ્યાલ છે, બરાબર. પછી અર્જુન પુરસ્કાર, તો આ પુરસ્કાર સક્રિય કારકિર્દીમાંથી નિવૃત્તિ બાદ પણ રમત ગમતમાં પ્રોત્સાહનમાં યોગદાન આપનાર ખેલાડીઓને આપવામાં આવે છે. પછી કુલ 17 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. ધનરાશિ એની કેટલી હોય છે? 15 લાખ રૂપિયા. આ તમારું અર્જુન એવોર્ડનું પ્રૂફ છે. 17 જણાને મળ્યું છે. એ તેજસ્વીની શંકર, મોહમ્મદ અજમલ વી, MS પ્રિયંકા ગોસ્વામી, MS ત્રિષા જોલી, પુલેલા ગોપીચંદ, શ્રી નરેન્દર, શ્રી વિદિત સંતોષ ગુજરાતી. તો તમારે એ યાદ રાખવાનું છે ખાસ કરીને, કેમ તો એ ગુજરાતના છે એટલે. દિવ્યા જીતેન્દ્ર દેશમુખ ચેસમાં છે, બરાબર છે, મહારાષ્ટ્રના છે અને ચેસ વિજેતા બનનારા મહિલા બન્યા છે પ્રથમ. કોને રૂહમ્પીને હરાવ્યા હતા એમણે. શ્રી ધાનુષ શ્રીકાંત, લાલમશી, શ્રી રાજકુમાર પાલ, શ્રી સુરજીત, મિસિસ પૂજા, રાઈટ, એકતા ભયાન અને અરવિંદ સિંહ તેમજ અખિલ શેરોન. તમને મેં આખું પ્રૂફ આપી દીધું છે ને સામે કઈ રમતના ખેલાડી છે એ 17 તમને આપી દીધા છે. અર્જુન પુરસ્કાર રમત ગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન, નેતૃત્વ અને રમત ગમતની ભાવના અને શિસ્ત માટે આપવામાં આવે છે. આની અંદર પેરા એથ્લેટ પણ આવી જાય છે, બરાબર છે. વિદિત સંતોષ ગુજરાતી ચેસ અર્જુન પુરસ્કાર 2025, એ ખાસ આપણે યાદ રાખવાનું છે, એટલે મેં અલગ લખીને રાખ્યું છે. આ થઈ તમારું આજે રાજીવ ગાંધી નહીં, પરંતુ રાષ્ટ્રીય ખેલ રત્ન પુરસ્કારની જાહેરાત થઈ છે, બરાબર છે, જે એ છે. હવે 2025 ના એવોર્ડ છે એ યાદ રાખવાનું છે તમારે. આ વખતે ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં નથી આવ્યો, 17 અર્જુન પુરસ્કાર છે, બરાબર છે, ક્લિયર થઈ ગયું.
હવે નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં મિથિલા ક્ષેત્રમાં ઉત્પાદિત કયા ખાદ્ય પદાર્થને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? ઓપ્શન એ જરદાળુ કેરી, ઓપ્શન બી મિથિલા મખાના, ઓપ્શન સી બાસમતી ચોખા કે ઓપ્શન ડી બનારસી લંગડા કેરી. જો બનારસી તો આપોઆપ નીકળી ગયું, મિથિલા આવ્યું એટલે મિથિલા કેનું છે? તો બિહારનું છે એટલે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી મિથિલા મખાના. રાઈટ. વૈજ્ઞાનિક નામ શું છે? યુરલ ફેરોક્સ. મખાના એ જળચર પાક છે જેના બીજ એ ખાદ્ય ભાગ છે. હવે તમને થશે આ માહિતી ક્યાંથી આવી છે? તો આ માહિતી મેં પીઆઈબી ની જે માહિતી બહાર પડી છે એમાં આ વસ્તુ લખેલી કે જળચર પાક છે અને એનું બીજ ખાદ્ય પદાર્થ છે. બરાબર છે, એટલું ક્લિયર થઈ ગયું. મિથિલા બિહારમાં આવેલું છે, જીઆઈ ટેગ મળેલું છે. અચ્છા, ગુજરાતના કયા કયા ખાદ્ય પદાર્થો જીઆઈ ટેગ ધરાવે છે? તો તમને શું ખ્યાલ હશે? ભાલિયા ઘઉં, કેસર કેરી, ચીકુ, અમલસાડી અને કચ્છી ખારેક. આ ચાર ખાદ્ય પદાર્થને મળેલું છે. પછી મખાનાની સુધારેલી સમળ વૈદેહી અને સોબર મખાના સુધારેલી નવી જાત છે. મખાનાનું સૌથી મોટું ઉત્પાદક દેશ ભારત છે. રાજ્ય કયું છે? બિહાર છે. લગભગ 60,000 MT ટન ઉત્પાદન કરે છે. બિહારમાં ભારતના કુલ મખાનાના ઉત્પાદનના આશરે 3/4 હિસ્સો ધરાવે છે અને વૈશ્વિક પુરવઠામાં એ 80 થી 85% ફાળો આપે છે. જેમ આપણે ઈસબગુલ આપીએ છીએ એ રીતે. રાઈટ. રાષ્ટ્રીય મખાના બોર્ડની શરૂઆત ક્યારે થઈ? 14 સપ્ટેમ્બર 2025. કૃષિ મંત્રાલય હેઠળ આવી જશે. કૃષિ મંત્રાલય હેઠળ આવે છે એ પણ તમને ખ્યાલ છે, બરાબર. એના માટે યોજના પણ જાહેર કરેલી છે જેની પાછળ કુલ કેટલા કરોડ ફાળવવામાં આવ્યા છે? તો 476.03 કરોડ ફાળવવામાં આવ્યા છે અને 5 વર્ષનો સમયગાળો રહેશે. તો આ થઈ ગયું તમારું મખાના વિશે, બિહાર વિશે. તો તમને નથી લાગતું ફ્રેન્ડ્સ કે તમારી માહિતી એકદમ ઓથેન્ટિક, સરસ અને પરીક્ષા લક્ષી છે? હું તમને કોઈ પણ જાતના એગ્રેસિવ થયા વગર કે કોઈ જાતના હળદૂત પેલા જે અમુક વિડીયોઝમાં કરતા હોય છે અમુક મોટા મોટા ક્લાસીસના, મારું સ્પેશિયલ કરીને અગ્રેસિવ થઈને બોલતા હોય છે ઉપકાર, એવી રીતે હું નથી આપતી તમને. તો તમને એવું નથી લાગતું કે લાઈક આપવી જોઈએ? અને હા, તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં. કોમનવેલ્થનો ખરેખર તમને ખૂબ મજા આવશે. ભારતની બ્રિક્સની અધ્યક્ષતા 2026 દરમિયાન બ્રિક્સ યુથ કાઉન્સિલ મીટિંગ અને બ્રિક્સ યુથ સમિટનું આયોજન કયા સ્થળે કરવામાં આવશે? ઓપ્શન એ ઇન્દોર મધ્યપ્રદેશ, ઓપ્શન બી વિશાખાપટ્ટનમ, ઓપ્શન સી નવી દિલ્હી, ઓપ્શન ડી ગુજરાત ગાંધીનગર. હવે તમને ખ્યાલ હશે કે મેં બ્રિક્સની અલગ અલગ સમિટ અલગ અલગ યોજાતી હોય છે. તો એના વિશે મેં તમને મારા પ્રીવિયસ વિડીયોમાં માહિતી આપી છે કે જોડકું બનાવીને, કે આ સમિટ અહીંયા યોજાઈ હતી. બ્રિક્સનું યજમાની આ વખતે ભારત પાસે છે. એટલે બ્રિક્સની કોઈ પણ સમિટ હશે તે ભારતના સિટીમાં યોજાશે. તો તમારે ઓપ્શનમાં તમને બ્રિક્સ સિટી અલગ અલગ બ્રિક્સના દેશોના કન્ટ્રી આપી શકે, કન્ટ્રીમાંથી કોઈ સિટી ના નામ આપી શકે છે અને તમને એક ભારતનું પણ મૂકી શકે છે. રાઈટ. તો તમારો જવાબ આસાન થઈ જાય કે ભારતની પાસે યજમાની છે તો ઓબ્વિયસલી કે ભારતના કોઈ શહેરમાં બ્રિક્સની સમિટ યોજાઈ હશે. રાઈટ. એ પોઈન્ટ તમારો ક્લિયર થઈ જાય. બ્રિક્સમાં કેટલા કન્ટ્રી છે? 2009માં બન્યું હતું, 10માં સાઉથ આફ્રિકા જોડતા બ્રિક્સ બન્યું હતું. રાઈટ. અત્યારે કેટલા કન્ટ્રી છે એ તમારે મને કહેવાનું છે. અત્યારે મેં માહિતી નથી આપી, પરંતુ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે હાલમાં બ્રિક્સમાં કેટલા કન્ટ્રી જોડાયેલા છે. ક્લિયર થઈ ગયું? હવે નેક્સ્ટ વિડીયો આવશે બ્રિક્સને, એમાં આપણે એ માહિતી પણ આવરી લઈશું. તો અહીંયા યોજવાની છે ગાંધીનગર, ગુજરાત. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ડન. થીમ તો તમારે યાદ રાખવાની છે બિલ્ડિંગ એન્ડ રેઝિલન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી. અભિગમ કયો છે? તો પેસિફિક સેન્ટ્રિક અને હ્યુમેનિટી ફર્સ્ટ છે. બ્રિક્સના મુખ્ય સ્તંભોનું એક છે, કયું છે? તો યુથ કોઓપરેશન. બરાબર. આમાં મેં આટલી જ માહિતી લીધી છે અને બીજી મેં તમને ઓરલી આપી છે કે જે જરૂરી હોય છે. રાઈટ. સ્થાપક સભ્ય તો બ્રાઝિલ, ઇન્ડિયા, રશિયા, ચાઇના. પછી સાઉથ આફ્રિકા જોડાતા બ્રિક્સ બન્યું હતું. બરાબર છે. ક્લિયર થઈ ગયું? દર વર્ષે 20 ઓગસ્ટ એટલે કે આજના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? વર્લ્ડ હ્યુમેટેરિયન ડે, વર્લ્ડ ફોટોગ્રાફી ડે, ઇન્ડિયન અક્ષય ઉર્જા દિવસ કે પછી એક પણ નહીં? બોલો. તો અહીં આપણો જવાબ આવશે અહીંયા અક્ષય ઉર્જા દિવસ.
ઓપ્શન સી અક્ષય ઉર્જા દિવસ ઉજવવામાં આવે છે. ભારત સરકારના નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય દ્વારા 2004 થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. સૂર્ય ઉર્જા, પવન ઉર્જા અને અન્ય રિન્યુએબલ એનર્જીના સ્ત્રોત વિશે જાગૃતતા ફેલાવી અને તેના ઉપયોગને સ્વીકારવા માટે આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. બરાબર, 20 ઓગસ્ટ યાદ રાખજો. હવે 20 ઓગસ્ટ તો બીજો કયો દિવસ ઉજવાય છે? તો આપણા રાજીવ ગાંધી, સ્વર્ગીય એવા લોકલાડીલા વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધી નો જન્મદિવસ છે 20 ઓગસ્ટ, જેને આપણે ઉજવીએ છીએ સદભાવના દિવસ. રાઈટ, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે આ દિવસ ઉજવાય છે. હેતુ શું છે? તો દેશમાં રાષ્ટ્રીય એકતા, સામાજિક સ્ત્રાવ, શાંતિ અને કોમી એકતાના ભાવને પ્રોત્સાહન આપવા માટે. હવે તમને સૌને ખબર છે કે એમનું મૃત્યુ કેવી રીતે થયું હતું? બોમ્બ બ્લાસ્ટથી, હ્યુમન બોમ્બથી થયું હતું. તો તમે વિચારી શકો છો કે માણસ અમુક વખત આપણે કહીએ છીએ કે જે વ્યક્તિ ખરેખર લોકોમાં વચ્ચે બેસી જતી હોય ત્યારે જ આ વસ્તુ પોસિબલ બને છે. પછી હવે આપણે પ્રીવિયસ જઈશું એક દિવસ પાછળ, 19 ઓગસ્ટ. તો 19 ઓગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસ, વર્લ્ડ ફોટોગ્રાફી ડે. ભારત દેશના પ્રથમ મહિલા ફોટો પત્રકાર કોણ હતા? તો હોમાય વ્યારાવાલા નો જન્મ થયો હતો આ દિવસે, રાઈટ. અને એમની યાદમાં પણ આપણે કહી શકો, એમની યાદમાં વિશ્વમાં નથી જવાબ આવતો, પણ એમને એક શ્રદ્ધાંજલિ છે. અચ્છા, 2011માં એમને એવોર્ડ આપવામાં આવ્યો હતો પદ્મ વિભૂષણ. જો મને કટઆઉટ મળશે તો હું અહીંયા પીડીએફમાં એડ કરી દઈશ. આ તમારો વર્લ્ડ ફોટોગ્રાફી ડે, બરાબર. વન અ ફ્રેમ, મેની સ્ટોરીઝ, ટાઈમલેસ ઇમ્પેક્ટ, એની થીમ સમજી લેજો, બરાબર. હવે 19 ઓગસ્ટ વિશ્વ માનવતા દિવસ. સંકટ અને કુદરતી આપત્તિ વચ્ચે પોતાનું જીવનનું જોખમ ખેડીને લોકોની મદદ કરતા માનવતાવાદી કાર્યકરો અને તેમના યોગદાનને સમર્પિત છે આ દિવસ. શાંતિ, ભાઈચારો અને કલ્યાણની ભાવના માટે છે. એક્ટ ફોર હ્યુમેનિટી આ વર્ષની થીમ છે. એક્ટ ફોર હ્યુમેનિટી આ વર્ષની થીમ છે. આ તમારું પ્રૂફ. હવે આજનો છેલ્લો પ્રશ્ન. ભારત અને થાઈલેન્ડ વચ્ચે યોજાતો સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈત્રી એક્સવી. એક્સવી એટલે કયો નંબર થયો? બોલો. એક્સ એટલે 10 અને વી એટલે 5, તો 15મો. 10 + 5 15, બરાબર છે. હવે તમારે રોમન નંબર્સ વિશે માહિતી જોઈતી હોય, કેવી રીતના રોમન નંબર્સ કામ કરે છે, તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, હું તમને શીખવાડી દઈશ. ક્યાં યોજાશે? તો મેઘાલય, સુરથાની થાઈલેન્ડ, નવી દિલ્હી ભારત કે બેંકોક થાઈલેન્ડ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, સુરથાની થાઈલેન્ડ. ભારતની સેનાની ટુકડી થાઈલેન્ડ જવા નીકળી પડી છે, બરાબર. ક્યાં? તો મૈત્રીમાં ભાગ લેવા, યુદ્ધ અભ્યાસ, સૈન્ય અભ્યાસ મૈત્રીમાં ભાગ લેવા માટે. 18 મે થી 31 ઓગસ્ટ સુધી યોજાશે. થાઈલેન્ડના થાની સુરત થાની સ્થિત વિભાવાડી રંગસ્થિત કેમ્પ ખાતે યોજાશે. ભારતીય સેના અને રોયલ થાઈ આર્મી વચ્ચે 85 જવાનોનો સમાવેશ થાય છે. એમાં ગોરખાદળ આપણું ભાગ લેશે, રાઈટ. 9 ગોરખા રેજિમેન્ટ જવાનો દ્વારા અહીંયા પ્રદર્શન કરવામાં આવશે. આ કયું સંસ્કરણ છે? 15મું. તો પ્રથમ વખત ક્યારે યોજવામાં આવ્યું હતું? તો 2006માં. મુખ્ય શું છે? તો એમાં જંગલ અને અર્ધ શહેરી વિસ્તારોમાં કંપની સ્તરની સંયુક્ત તાલીમ આપવી. હેતુ ભારત થાઈલેન્ડ વચ્ચે સૈન્ય સહયોગ વિકસાવો, પરસ્પર કાર્યક્ષમતા વિકસાવવી, સમજણ વધારવી. ખાસ તાલીમ કઈ કરવામાં આવશે? તો સંયુક્ત બળવાખોર વિરોધી, આતંકવાદ વિરોધી કાર્યવાહી એ એની ખાસ તાલીમ હેઠળ આવે છે, બરાબર. હવે આ તમારું પ્રૂફ છે, રાઈટ. હવે એ સિવાય આપણે એની વાત નીકળી છે યુદ્ધ અભ્યાસની, તો આપણે મહત્વના થોડા જોઈ લઈશું, નજર નાખી લઈશું. તો મૈત્રી તો થાઈલેન્ડ, ધર્મગોરજીએ તો જાપાન, સૂર્યકિરણ નેપાળ, યુદ્ધ અભ્યાસ અને વજ્રપહાડ બંને અમેરિકા સાથે, કાઝિન તો કઝાકિસ્તાન સાથે, શક્તિ તો ફ્રાન્સ સાથે, ઓપરેશન ઇન્દ્ર તો રશિયા સાથે, હેન્ડ ઇન હેન્ડ ચાઇના, નમરીક એલિફન્ટ મોંગોલિયા, ખંજર કિર્ગિસ્તાન, મિત્ર શક્તિ શ્રીલંકા, ગરુડ શક્તિ ઇન્ડોનેશિયા, સાંપ્રતિ બાંગ્લાદેશ અને મૈત્રી શક્તિ તો સિંગાપોર. હજુ પણ ઘણા બધા યુદ્ધ અભ્યાસ છે કે જે તમને ખૂબ ઉપયોગી હોય છે. તો તમારે મારે જો યુદ્ધ અભ્યાસના નામ ડે બાય ડે યર એક વખત અહીંયા યોજાય ને એક વખત બીજા દેશમાં, જેની સાથે કરતા હોય ત્યાં તમારો જૂનો વિડીયો તમે જોઈ લેશો તો તમારા બધા યુદ્ધ અભ્યાસ અંદર આવી જશે. અને જ્યારે વિડીયો આપણે અંતમાં જઈશું ત્યારે આખા વર્ષ દરમિયાન થયેલા બધા યુદ્ધ અભ્યાસ વિશે આપણે એક મસ્ત મજાની સમરાઈ લઈ લઈશું.
બરાબર ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું અને વિડીયોમાં તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને વિડીયો કેવો લાગ્યો. કોમનવેલ્થ વિશેનો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.